સુરતમાં કોંગ્રેસે કરેલા વંદે માતરમના અપમાનને લઈને ભાજપનો વિરોધ। 15મી ઓગસ્ટ પર કોંગ્રેસે વંદે માતરમ ગીતનું અપમાન કર્યાનો આરોપ। ભાજપ કાર્યકર્તાઓએ મકાઈ પુલ ખાતે કેન્ડલ માર્ચ યોજી। ભાજપના કાર્યકર્તા કોંગ્રેસ કાર્યાલય આવ્યા અને ઘેરી લીધું। કાર્યાલય ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। વિવિધ પોસ્ટર્સ હાથમાં લઈ ભાજપે વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પદાધિકારીઓની ઉપસ્થિતિ પણ જોવા મળી। 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસમાં સમગ્ર ભારતમાં જ્યારે રાષ્ટ્રભક્તિ પ્રસરેલી હોય, રાષ્ટ્રના જે શહીદો છે, જે લોકોએ વીરગતિ પ્રાણની આહુતિ આપી હોય, એમના માટે સન્માનનો જ્યારે દિવસ હોય, એ સન્માનના દિવસે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં વંદે માતરમ ગાનનો અધૂરું કરી અને એમને અપમાનિત કરીને જે રીતે વોકઆઉટ કરવું અને અસહજતા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા જે રીતનો એમણે પ્રયાસ કર્યો છે, એમના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચા કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે। 150મેં વંદે માતરમ ગાનનો પર્વ આજે સમગ્ર દેશ ઉજવી રહ્યો હતો અને આજે ભારત તંત્રમાં સમગ્ર દેશમાં લોકોને રાષ્ટ્રભાવની ભાવના સાથે જ્યારે આ ગાનનું ઉજવણી થઈ રહી હતી, ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીજીએ જ્યારે આ રાષ્ટ્રગાનનું અપમાન કરીને ત્યાંથી વોકઆઉટ થઈ ગયા હતા ચાલુ રાષ્ટ્રગાનમાં, ત્યારે આજે આ સહન નહીં કરે ભારતના લોકો અને ભારતવાસીઓ રાષ્ટ્રગાનનું અપમાન। એના વિરોધમાં આજે યુવા મોરચા દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। હાય રે કોંગ્રેસ, હાય રે સોનિયા, હાય રે મલ્લિકાર્જુન હાયના નારા સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેનું મુખ્ય કારણ વંદે માતરમ ગીતનું જ્યારે 150 વર્ષ સમગ્ર દેશ ઉજવી રહ્યો હોય, ત્યારે રાજ્યસભા અને લોકસભામાં જ્યારે પૂર્ણ વંદે માતરમને માન્યતા પ્રાપ્ત થઈ છે અને આ કોંગ્રેસીઓ એમનું સખત અપમાન કરીને સમગ્ર દેશ માટે અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરે છે, એમને જાકારો આપવા માટે સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે આ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે।